વિશાલ કૌભાંડની વાત કરીએ તો આ કથિત કૌભાંડ જે રીતના સામે આવ્યું હતું અને પોલીસ તપાસ કરવામાં આવી હતી તેની અંદર તેની સંડોવણી સૌથી પહેલા તેમણે પોતાના વિસ્તારની અંદર જે પ્રમાણેના કામ કર્યા હતા ત્યારબાદ તેની સાથે સંકળાયેલા લોકોને તેમણે આ વિસ્તારની અંદર મોકલ્યા હતા અને તેના દ્વારા તેની પણ સંડોવણી હોય એ પ્રકારની માહિતી આવી છે. પરંતુ જો હીરા જોટવાની વાત કરીએ તો હીરા જોટવા કોંગ્રેસના ઘણા જ જૂના નેતા છે. હીરા જોટવા 2 ચૂંટણી લડી ચૂક્યા છે. બંને ચૂંટણીમાં તેમની હાર થઈ છે. વિધાનસભાની કેશોદ બેઠક ઉપરથી પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત લોકસભાની પોરબંદર બેઠક પણ તેઓ લડી ચૂક્યા છે. મનસુખ માંડવિયાની સામે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી અને ત્યારે પણ તેમની હાર થઈ હતી. તો આ રીતના આ ઉપરાંત હમણાં જ જે સંગઠન સૃજન અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું હતું તેની અંદર જે નવા પ્રમુખો ની પસંદગી માટેની ટીમો બનાવવામાં આવી હતી તેની અંદર પણ હીરા જોટવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.